ચલો હવે આપણે આગળનો પ્રશ્ન છે કે ભારતને શા માટે જીવીસી ગ્લોબલ વેલ્યુ ચેઇનની અંદર ભારતનું પાર્ટિસિપેશન ભાગીદારી જે છે એ શા માટે મહત્ત્વની છે, આપણે જીવીસીનો ભાગ શા માટે બનવું જોઈએ, હાઇલાઇટ સમ ઓફ ધ કન્સર્ન અને જીવીસીનો ભાગ બનવાથી ભારતની સાથે કઈ કઈ ચિંતાઓ જે છે એ જોડાઈ રહેલી છે. આ ઉપરાંત આપણે અમુક મેજર પગલાં પણ દેવાના છે કે જેના કારણે ભારત જીવીસીની અંદર ભાગ પણ લઈ લે અને એના બેનિફિટ એના ફાયદા જે છે એ ઉઠાવી શકે. તો એ આપણે સમજાવવાનું છે. પહેલાં જીવીસીનો મતલબ શું? જીવીસીનો મતલબ થાય ગ્લોબલ વેલ્યુ ચેઇન. આ એક પ્રકારની સાંકળ છે કે જેમાં બધી વસ્તુ બનતી હોય. હવે એક વસ્તુ સમજો કે જ્યારે કોઈ બહુ મોટી વસ્તુ બનતી હોય, આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે માની લો કે એરક્રાફ્ટ બને છે, એટલે કે એક વિમાન બને છે, અથવા એક ફાઇટર એરક્રાફ્ટ બને, એટલે કે લડવા માટેનું વિમાન બને છે. તો આની બધી અલગ અલગ વસ્તુ હોય, જેમ કે એની પાંખ છે, જેમ કે એનું એન્જિન છે, જેમ કે એની ઉપર જે લગાવેલા પંખા કે એવું કંઈ હોય એ છે, જેમ એની અંદર બેસવાની સીટ હોય, એ સીટની નીચે એક મશીન લગાવેલું હોય. એ મશીન જ્યારે કંઈક વાંધો પડે ને તો ત્યારે ડાયરેક્ટ જ એ સીટ જે છે એને બ્લાસ્ટ કરી નાખે. પછી પેરાશૂટ ને એવું બધું હોય. તો આવી અલગ અલગ ઘણી બધી વસ્તુ હોય. તો આ બધી વસ્તુ કોઈ એક જ દેશનો બનાવતો હોય, એ અલગ અલગ દેશ બનાવતા હોય અને અલગ અલગ દેશમાંથી અલગ અલગ રીતે આ વસ્તુ બધી જે છે એ લાવવામાં આવતી હોય. તો આને જે છે એ ગ્લોબલ વેલ્યુ ચેઇન કહેવાય. તો મતલબ કે ગ્લોબલ વેલ્યુ ચેઇનની અંદર ઘણા બધા દેશ છે એ સંકળાયેલા હોય, પરંતુ અમુક દેશ એવો હોય કે જેનું યોગદાન ખૂબ જ વધારે હોય, જેમ કે ચાઇના જે છે તો એનું આ ગ્લોબલ વેલ્યુ ચેઇન ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર એનું યોગદાન વધારે છે. તમને એવું લાગે એનું યોગદાન કેમ વધારે છે? પહેલું વસ્તુ તો એ કે એની પાસે ઘણા બધા વસ્તી વધારે, પોપ્યુલેશન વધારે હોવાથી લેબર ઘણા બધા વધુ છે, ચીપ લેબર, સસ્તા મજૂરિયા છે. એટલે શું થાય કે બધું મેન્યુફેક્ચરિંગનું જે બધું ફિટિંગ ને એવું બધું કરવાનું હોય, જેને એક રીતે કહેવાય એસેમ્બલિંગ. મેન્યુફેક્ચરિંગ કરવા માટે, કોઈપણ વસ્તુનું પ્રોડક્શન કરવા માટે જે એસેમ્બલિંગ કરવાનું હોય તો એ બધું અહીંયા સરળતાથી થઈ જાય. અને ઘણા લાંબા ટાઈમથી કંપનીઓ અહીંયા એસેમ્બલિંગ ને એવું બધું કરતી હતી, તો કંપની હવે ધીમે ધીમે અહીંયા પોતાના પ્લાન્ટ, પોતાના કારખાના એવું બધું પણ નાખી દીધું છે. એટલે એ પણ એને ફાયદો થઈ ગયો છે કે ઓલરેડી અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એવું બધું છે. તો અત્યારે ચીન હારે બધાને ડખા ચાલે છે. એક તો આ કોવિડ આવી ગયું ને એમાં ટ્રેડ વોર ને એવું બધું ચાલુ થઈ ગયું. તો એ ભારતની એવી ઈચ્છા છે કે આ ગ્લોબલ વેલ્યુ ચેઇન જે છે ને એ ચાઇનામાંથી શિફ્ટ થાય અને ભારતમાં આવી જાય, અથવા તો ચાઇનામાંથી શિફ્ટ થાય ન થાય એ અલગ વસ્તુ છે. ભારતમાં પણ આવી જાય એક મેન્યુફેક્ચરિંગ માટેની ગ્લોબલ વેલ્યુ ચેઇન ઊભી થાય. એટલે તો આપણે આ આત્મનિર્ભર ભારત અંતર્ગત એવું કીધું છે કે તમારે જે બનાવો એની બનાવો પણ ભારતમાં બનાવો, અથવા તો બીજું મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કીધેલું છે કે તમારે જે બનાવવું એ ભારતની અંદર. આ ઉપરાંત PLI સ્કીમ પણ આપણે લોન્ચ કરેલી છે, પ્રોડક્ટિવ ઇન્સેન્ટિવ લિંક જે સ્કીમ જે છે એ પણ આપણે લોન્ચ કરેલી છે. તો એ બધું એટલા માટે આપણે લોન્ચ કરેલું છે. તો આમાં આપણે આન્સર આપણે શું લખવાનું? પહેલાં તો જીવીસી એની ડેફિનેશન આપવાની, એની ઇમ્પોર્ટન્સ કહેવાની છે, એની કન્સર્ન, એની ચિંતા કહેવાની છે, એના વે ફોરવર્ડ કહેવાના છે, અને પગલાં કહેવાના છે કે શા માટે આપણે એને કઈ રીતે આગળ વધી શકીએ. તો એકદમ સહેલો પ્રશ્ન કહેવાય, જીપીએસસી માટે વન ઓફ ધ મોસ્ટ પોટેન્શિયલ ક્વેશ્ચન. તો પહેલાં તો ગ્લોબલ વેલ્યુ ચેઇનનો મતલબ શું? અ વેલ્યુ ચેઇન રિફર્સ ટુ ધ ફુલ રેન્જ ઓફ એક્ટિવિટીઝ ઇન્વોલ્વિંગ એક્ટિવિટીઝ લાઇક પ્રોડક્શન ઓફ અ ગુડ ઓર સર્વિસીસ એન્ડ ઇટ્સ અ સપ્લાય, ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પોસ્ટ સેલ્સ એક્ટિવિટીઝ. ગ્લોબલ વેલ્યુ ચેઇન જે છે એ વસ્તુના મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન એની સાથે જોડાયેલી આખી ચેઇન છે, જેની અંદર શું આવે? પહેલાં વસ્તુનું પ્રોડક્શન અથવા એ સેવાનું પણ પ્રોડક્શન હોઈ શકે, એનું સપ્લાય કરવાનું, પછી એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, અને એકવાર વસ્તુ વેચાઈ ગયા પછીની જે પ્રવૃત્તિ જે છે એ પણ આવે. તમને એવું લાગે કે વસ્તુ વેચાઈ ગયા પછી કઈ પ્રવૃત્તિ? તો વસ્તુ વેચાઈ ગયા પછી જે એની સર્વિસ કરવાની હોઈ શકે, જેમ કે માની લો કે એસી કે એવું કંઈ લીધેલું છે તો સમયાંતરે એની સર્વિસ કરવાની હોઈ શકે, અથવા તો માની લો કે એની વોરંટી કે ગેરંટી જે છે એ ક્લેમ કરવાની હોઈ શકે. તો આ બધી પોસ્ટ સેલ્સ એક્ટિવિટીઝ કહેવાય. આ બધી વસ્તુને વેલ્યુ ચેઇન કહેવાય. વાય ધ વેલ્યુ ચેઇન ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અક્રોસ અ ફિર્મ. ઘણી બધી વાર આ વેલ્યુ ચેઇન જે છે એ અલગ અલગ દેશની અંદર વહેંચાયેલી હોય તો એને ગ્લોબલ વેલ્યુ ચેઇન કહેવાય. તો આ હવે તમે સમજો, આ આખી ડેફિનેશન તમારે પાકી જ કરી નાખવાની કે ગમે ત્યારે ગ્લોબલ વેલ્યુ ચેઇનનું પૂછે તો આ તો બેઠું છાપી જ મારવાનું. એસએમાં ને એમાં પણ પૂછાઈ શકે છે. આ જ વસ્તુ જે છે તમને ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં પણ પૂછે. તમને એવું લાગે એમાં ક્યાં પૂછે? તો એમાં આ જે અહેવાલને એવું બધું પૂછાતું હોય છે, અહેવાલની અંદર તો ન પૂછાઈ શકે, પરંતુ જે પબ્લિક જે જાહેર નિવેદન એવું બધું લખવાનું હોય છે, તો જાહેર નિવેદન બાબતે જે છે એની અંદર તમે આનો ઉલ્લેખ જે છે કરવાનો આવી શકે છે. જેમ કે જો આઈફોનની આપણે વાત કરીએ તો આઈફોન બનાવવા માટે શું જોઈએ? તો આઈફોનની અલગ અલગ પાર્ટ આવે, જેમ કે ડિસ્પ્લે, જેમ કે એનો જે કેમેરા જે છે, જેમ કે એની બેટરી જે છે, જેમ કે એની અંદરનું જે પ્રોસેસર આવે. તો આવા અલગ અલગ પાર્ટ હોય. તો અલગ અલગ પાર્ટ અલગ અલગ જગ્યાએ બનતા હોય, એનું એસેમ્બલિંગ જે છે એ થતું હોય. તો આઈફોન ઇઝ એપ્ટ એક્ઝામ્પલ ઓફ જીવીસી એઝ ધ યુએસ પ્રિપેર્સ ડિઝાઇન એન્ડ પ્રોટોટાઇપ્સ. આજે એપલ જે છે, અથવા તો અમેરિકાની અંદર ખાલી એની ડિઝાઇન જે છે, ડિઝાઇન અને એનું પ્રોટોટાઇપ જે છે એ જ નક્કી કરવામાં આવે છે. ડિઝાઇન એટલે શું? તો ડિઝાઇન એક એવી વસ્તુ છે કે જેમાં ઘણું બધું R&D કરવું પડે, રિસર્ચ
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું પડે. ઘણી બધી 10, 15, 20, 25, 50 ડિઝાઇન જે છે બનાવે, એમાંથી એકાદી ડિઝાઇન માંડે સિલેક્ટ થતી હોય, તો મતલબ કે એમાં ઘણું બધું ભેજું લગાવવું પડે. પરંતુ પછી એકવાર ડિઝાઇન બની ગઈ પછી તો બધું ખાલી અંદર પાર્ટ જે છે એ ફિટ કરવાના છે, એમાં કોઈ એટલું બધું ભેજું ન લગાવવાનું. એકવાર શીખવાડી દીધું કે ભાઈ આમ ફિટ કરવાનું એટલે થઈ જાય. મેઇન વસ્તુ ડિઝાઇનિંગ છે. ડિઝાઇનિંગમાં R&D જોઈએ. ભારતની અંદર અત્યારે એક આ સ્કીમ જે છે એ પણ લોન્ચ કરેલી છે. સાથે સાથે હું તમને કહી દઉં કે તો એ સ્કીમનું નામ છે DLI સ્કીમ. DLI સ્કીમ એટલે કે ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ. આ PLI જેવી જ છે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ હતું એની જેવી ત્યાં કઈ છે DLI, ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ. એટલે જેવી ડિઝાઇન બનાવવામાં આવશે એ રીતે આ પ્રોડક્શન, જે રીતે ડિઝાઇન બનાવવામાં આવશે ડિઝાઇનના આધારે ઇન્સેન્ટિવ પૈસા આપવામાં આવશે. તો અમેરિકાની અંદર આ ડિઝાઇન એ બધું બને છે આઈફોનનું. જ્યારે તાઇવાન અને સાઉથ કોરિયાની અંદર એનું જે ક્રિટિકલ ઇનપુટ્સ છે એનું પ્રોડક્શન કરવામાં આવે છે, એનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમ કે સર્કિટ બનાવવાની હોય, સર્કિટ બનાવવામાં આવે છે. જ્યારે એસેમ્બલિંગ એટલે કે આ બધી વસ્તુ ફિટ કરવાનું કામ જે છે ચાઇનામાં થાય છે. ફરીથી સમજો, અમેરિકામાં ડિઝાઇન બને, જ્યારે બીજા મેઇન પાર્ટ જે છે સાધનો એ સાઉથ કોરિયા અને તાઇવાનમાં બને, જ્યારે એનું ફિટિંગ જે છે એ ચાઇનાની અંદર થાય. તો અલગ અલગ દેશમાં બધું થાય. તમને એવું થાય બધું અલગ અલગ દેશમાં કેમ કરે? તો જ્યાં જે સસ્તું પડતું હોય ત્યાં એ કરે, અને જે દેશ જેની માટે જાણીતું હોય ત્યાં એ બધી વસ્તુ કરે. બધું પછી ઘર આંગણે કરવી તો મોંઘું પડે. ધ ગ્લોબલ વેલ્યુ ચેઇન ટુડે એકાઉન્ટ, અહીંયા જે છે એ આપણે જોયું કે કોનું ઉદાહરણ આપેલું છે, તો કે એપલનું. આની જેવું તે મેં તમને એરક્રાફ્ટનું ઉદાહરણ આપેલું એ પણ તમે અહીંયા આપી શકો છો. પણ આ એપલનું કેમ આપ્યું? કારણ કે એમાં તમને દેશના નામ ખબર છે એટલે, બરાબર. અને એરક્રાફ્ટની અંદર તો ઘણા બધા દેશ જે છે એ સમાવેશ હોય. ધ ગ્લોબલ વેલ્યુ ચેઇન ટુડે એકાઉન્ટ. અત્યારે આપણે ગ્લોબલ વેલ્યુ ચેઇનની વાત કરીએ ને તો વિશ્વનો 50% વેપાર જે છે એ આ ગ્લોબલ વેલ્યુ ચેઇનના માધ્યમથી થાય છે. જેટલો પણ વેપાર થતો હોય એમાંનો 50% તો આ ગ્લોબલ વેલ્યુ ચેઇનની અંદરથી જ થતો હોય. તો આના કારણે જે ઇકોનોમિક ગ્રોથ જે છે એ ઘણા બધા એશિયન દેશો જે છે એમાં ઇકોનોમિક ગ્રોથ આ ગ્લોબલ વેલ્યુ ચેઇનના કારણે છે. કારણ કે માની લો કે તમે આ ગ્લોબલ વેલ્યુ ચેઇનનો ભાગ બની ગયા, અથવા તમારી અહીંયાથી ગ્લોબલ વેલ્યુ ચેઇન નીકળે છે તો તમને ફાયદો થઈ ગયો. જેમ કે બાંગ્લાદેશ, વિયેતનામ, ખાસ કરીને જે આસિયાન દેશો 10 જે છે ને, મલેશિયા અને સિંગાપોર અને થાઈલેન્ડ, એ બધાને આનો ઘણો ફાયદો મળેલો છે. આવું જ ઉદાહરણ આપણે ભૂતકાળની અંદર પણ જોઈ શકીએ છીએ. ભૂતકાળની અંદર તમે એક વસ્તુ નોટ કરેલી છે કે જેટલી પણ જગ્યાએથી સિલ્ક રૂટ નીકળતો હતો તો એનો ખૂબ જ દબદબો હતો. એની ઇકોનોમી કેવી હતી? તો કે ઇમર્જિંગ હતી, અથવા એની ઇકોનોમી જે છે ઝળહળતી હતી, ફ્લરિશ્ડ હતી. સિલ્ક રૂટના કારણે જે ટેક્સને એવું બધું મળી જાય તો એમનું કામ જે છે ચાલી જતું હતું. તો જે મહત્વ એક રીતે પ્રાચીન સમયમાં સિલ્ક રૂટનું હતું, એવું આપણે કહી શકીએ કે અત્યારે આ GVC ગ્લોબલ વેલ્યુ ચેઇનનું છે. કે ગ્લોબલ વેલ્યુ ચેઇનનું એકવાર આપણે ભાગ બની જવી તો ઇકોનોમીની અંદર ઘણો ફાયદો થઈ જાય. ત્યારફોર આથી એવું માનવામાં આવે છે કે જો ભારત પણ GVCની અંદર પાર્ટિસિપેટ યોગદાન કરી દે તો આપણે એના ફાયદા લઈ શકીએ. હવે ફાયદા કયા કયા છે? પહેલો ફાયદો એ છે કે હાઇપર સ્પેશિયલાઇઝેશન. સ્પેશિયલાઇઝેશનનો મતલબ શું? અમુક ખાસ વસ્તુના જાણકાર. મેં તમને કીધું કે R&D કરવું પડે કોની અંદર? ડિઝાઇન એવું બધું બનાવવા માટે. તો એની માટે આપણે સ્પેશિયલ વ્યક્તિ હોય એની જ R&D કરીએ. કે હવે તમને બેહાર દે ડિઝાઇન બનાવવા માટે તો તમે કંઈ એની અંદર ચાલો નહીં. તમે અલગ વસ્તુમાં સ્પેશિયલ હો, ડિઝાઇનમાં અલગ વ્યક્તિ સ્પેશિયલ હોય. તો બાય બ્રેકિંગ અપ ધ કોમ્પ્લેક્સ પ્રોડક્શન પ્રોસેસ, આજે આખું પ્રોડક્શન માટેની પ્રોસેસ જે છે ને એને પહેલાં તોડવામાં આવે નાના વિભાગોની અંદર. તો GVC અલાઉસ ઇન્ડિયા ટુ સ્પેશિયલાઇઝ ઇન સ્પેસિફિક પાર્ટ. તો ભારત માની લો કે GVCની આખી મોટી જે પ્રોસેસ છે, માની લો કે પહેલાં કેમેરો બનાવ્યો, ડિસ્પ્લે બનાવી, પછી એનું એસેમ્બલિંગ કર્યું, એનું મેન્યુફેક્ચરિંગ કર્યું, એની ડિઝાઇન બનાવી. તો આમાંનું એકાદું પાર્ટ કે જેની અંદર ભારત એક્સપર્ટ હોય એ જો ભારતની અંદર આવી જાય તો ભારતને ઘણું કામ થઈ જાય. અને આમ તમને ખ્યાલ હશે કે ભારતની વસ્તી સૌથી મોટી છે, અને એમાંય તે બીજી મેઇન વસ્તુ કે ભારતની અંદર કોઈ ટેલેન્ટની તો કોઈ કમી છે જ નહીં. ટેલેન્ટ તો ભારતની અંદર ખતરનાક લેવલનું ભરેલું છે. બીજી અહીંયા વાત કરીએ હાઇપર સ્પેશિયલાઇઝેશનનો મતલબ શું, એ પણ અહીંયા હું તમને કહી દઉં. અહીંયા તમે મલ્ટી સ્પેશિયલાઇઝેશન શબ્દ જે છે ને એ પણ વાપરી શકો છો. ચીનની અંદર એક વાંધો છે, ચીનની અંદરના જે બધા મજૂરો હોય ને એ બધા કેવા, તો એ કોઈ એક જ વસ્તુની અંદર સ્પેશિયલ હોય, એક જ વસ્તુની અંદર કેવો હોય સ્પેશિયલાઇઝેશન. જ્યારે ભારતના જે મજૂર જે છે ને એ મલ્ટીટાસ્કિંગ હોય. ભારતના મજૂર એ મલ્ટીટાસ્કિંગ હોય. એનો મતલબ શું? એનો મતલબ તમે એક વસ્તુ નોટ કરેલી છે કે માની લો કે કોઈ એક પંચર કરવાવાળો હશે ને તો એને બીજું કંઈક આડું કામ હશે ને તો એ કરી નાખશે. કોઈ ગેરેજનું કામ હશે ને તો એ કરી નાખશે. નળ બળ ફિટ કરવાનું કીધું હશે ને તો એ કરી નાખશે. મતલબ કે ભારતના મજૂર લેબર જે છે મલ્ટીટાસ્કિંગ હોય. એક જ કામ આવડતું એવું નહીં, એ બધું કામ જે છે એ કરી નાખે. સુથારનું કામ, લુહારનું કામ, બધા 2-3 કામ જે છે એ કાર્ય કરે. જ્યારે ચીનમાં મેં તમને શું કીધું કે એને ખાલી એક વસ્તુ શીખવાડી તો એ જ આવડતી હોય. મતલબ કે એ એનો જે સ્પેશિયલ હોય. જ્યારે ભારતની અંદર કેવા છે હાઇપર સ્પેશિયલ મલ્ટીટાસ્કિંગ જોવા મળે છે. અને બીજી વસ્તુ એ કે માની લો કે કોઈ એકાદી વસ્તુ ભારતની અંદર આવી ગઈ તો આનાથી ભારતને એક બીજો ફાયદો પણ થાય. જે વસ્તુ ભારતની અંદર આવી એ વસ્તુની અંદર ભારત સ્પેશિયલાઇઝ્ડ બની જશે, અથવા એ વસ્તુના વધુ અને વધુ સ્પેશિયલાઇઝ્ડ લેબર મજૂર ભારતની અંદર જે છે એ જોવા મળશે. અને ભારતની પ્રોડક્શન કેપેસિટી ને પ્રોડક્શન રિલેટેડ બધી વસ્તુ જે છે એની અંદર સુધારો થશે. જેમ કે ચાઇનાનું એક બટન ટાઉન છે. બટન ટાઉનનું કેસ સ્ટડી ઉદાહરણ આપણે જોઈએ કે જ્યાં ઘણી બધી ફેક્ટરી, કંપનીઓ, કારખાના આવેલા છે કે જ્યાં શું બનાવવામાં છે તો કે બટન જ બનાવવામાં છે. કે વિશ્વના લગભગ પૃથ્વી ઉપરના 60% બટન જે છે ને એ ખાલી અહીંયા જ બને છે. તો બટન ટાઉન. બટન આ કયા? તો શર્ટ ઉપર જે લગાવવાના આવે એ જ બટનની વાત કરી છે કે વિશ્વના 60% બટન આવે. તો મતલબ કે સમજો
કે જે મોટાભાગના બટન ત્યાંથી જ આવતા હશે. તો આવી રીતે તો હવે અહીંના જે બધા કારીગરો હશે એ શું હશે તો કે બટન ફિલ્ડની અંદર એક્સપર્ટ થઈ ગયા છે. બટન બનાવવું હવે એમની માટે ડાબા હાથનું કામ હશે. રાતે હુતા કે અંદર આંખો બંધ કરીને બનાવી દે. તો એવું ભારતની અંદર જો ભારત એકાદી ફિલ્ડની અંદર જોડાઈ જશે તો ભારત એ ફિલ્ડની અંદર કેવું બની જશે, સ્પેશિયલાઇઝ્ડ બની જશે. બીજું પ્રોડક્ટિવિટી ગેઇન, ઉત્પાદકતાની અંદર વધારો થશે, પ્રોડક્શનમાં વધારો થશે. જીવીસીની અંદર જે વેપાર થતો હોય તો એમાં ઇન્ટરમીડિયેટ ઇનપુટ્સ જે છે જેમાં ક્રોસ બોર્ડર અથવા ડોમેસ્ટિક ફેમ ગેટ્સ એક્સેસ ટુ ગ્રેટર વેરાયટી ઓફ હાયર ક્વોલિટી ઓર લેસ કોસ્ટલી ઇન્ટરમીડિયેટ ઇનપુટ્સ ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી. હવે માની લો કે આ જીવીસીનો ભારત ભાગ બની જાય, માની લો કે આ 4 ચેઇન જે છે 4 અલગ અલગ દેશમાં અલગ અલગ વસ્તુ બને છે, એમાં આ બીજા નંબરની અંદર ભારત જે છે ભાગ બની ગયો. તો અહીંયા હવે જે વસ્તુ થતી હશે તો અહીંયા જે વસ્તુ કરવા માટે ભારતને અમુક પ્રકારનું ઇનપુટ લાવવું પડશે. ઇનપુટ એટલે કે આપણે જેને રો મટીરિયલ કાચો માલ કહીએ. તો એ કાચો માલ કોણ લાવશે તો કાચો માલ આપણને જે તે કંપની આપશે. તો જે તે કંપની કાચો માલ આપશે તો આપણને પહેલાં તો એ માલ જે છે એ સસ્તો મળી જશે, કારણ કે એમને કંપની હોલસેલમાં લાવશે એટલે પહેલી વસ્તુ સસ્તો. બીજું એ માલ જે છે ને આપણને હાયર ક્વોલિટી ઊંચી ગુણવત્તાવાળો માલ છે. જેમ કે સમજો કે એપલવાળા અથવા તો આજે BMW વાળા અથવા મર્સિડીઝવાળા આવી કોઈ ઊંચી કંપનીવાળા ભારતની અંદર પોતાનું સેન્ટર સ્થાપે જીવીસી રિલેટેડ, તો આપણને જે ઇનપુટ જે રો મટીરિયલ જે સાધનો જે છે એ મળી જશે. તો એ ક્વોલિટીવાળા હશે અને કેવા મળી જશે, સસ્તા મળશે. એનો ઉપયોગ આપણે બીજી જગ્યાએ પણ કરી શકીશું અને લેસ કોસ્ટલી સસ્તામાં મળી જશે, જેના કારણે આપણી પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. અમુક પ્રકારની સ્ટડીઝ અભ્યાસ દ્વારા એવું પણ જાણવા મળેલું છે કે 10% ઇન્ક્રીઝ ઇન ધ લેવલ ઓફ જીવીસી પાર્ટિસિપેશન ઇઝ એસ્ટિમેટેડ ટુ ઇન્ક્રીઝ એવરેજ પ્રોડક્ટિવિટી ક્લોઝ ટુ 1.6%. કે માની લો કે તમારો જીવીસીની અંદર યોગદાન તમારું 10% જેટલું વધે છે ને તો તમારું પ્રોડક્ટિવિટીમાં 1.6% જેટલો જે છે એ વધારો થાય છે. મોસ્ટ આઈએમપી આ લાઈન જે છે એને તમે ગમે આ ચીપ કહી શકો છો, તમારે યાદ રાખી લેવાની કે જીવીસીમાં 10%નો વધારો એટલે કે જે પ્રોડક્ટિવિટી અથવા પ્રોડક્શન એફિશિયન્સી એની અંદર 1.6%નો વધારો. બીજી વાત કરીને વ્હીકલ્સ ફોર ટેકનોલોજી ટ્રાન્સફર, આ પણ એક મહત્ત્વની વસ્તુ છે. માની લો કે કોઈ ભારત જે છે એ જીવીસીનું ભાગ બની ગયું, ગ્લોબલ વેલ્યુ ચેઇનનું. માની લો કે એપલવાળાએ એમનો પ્લાન્ટ આયાસ આપ્યો અથવા કોઈ ગાડી બનાવવા વાળે અથવા કોઈ લેપટોપ એવું કોઈ બનાવવા વાળે, તો શું થશે તો એ લોકોએ પહેલાં તો ટેકનોલોજી ટ્રાન્સફર કરવી પડશે કે આ કઈ રીતે ફિટિંગ કરવામાં આવે. તો ભારતના જે લોકો એની અંદર કામ કરશે, ભારતના લેબર મજૂરો અથવા તો સર્વિસ સેક્ટરની અંદર જે ભેજા લોકો હશે, ભેજું કે જે ટોપ બ્રેઇન હશે, ઉચ્ચ લેવલમાં તો જે એનું પણ જરૂર પડશે, એ કામ કરશે. તો આપણને ટેકનોલોજી ટ્રાન્સફર જે છે એ પણ થઈ શકે. જીવીસી ઇન્વોલ્વ લોંગર ટાઈમ ફિલ્મ ટુ ફિલ્મ રિલેશન. આના કારણે શું થશે, ફિલ્મ ટુ ફિલ્મ રિલેશન એટલે કે ઉદ્યોગથી ઉદ્યોગનો જે છે એ સંબંધ જે છે એ વિકસશે. સમજો કે આ એપલ જે છે તો કંઈ બધું કામ એપલ જે છે એ કરતી નથી, તો અલગ અલગ કામ જે છે એ અલગ અલગ કંપનીને આપી દીધેલું હોય. એમાંની એક કંપની છે ફોક્સકોન અને બીજી એક છે પેગાટ્રોન. આ બે બહુ મોટી છે. આની સિવાય તે બીજી નાની કંપની છે. હવે આ ફોક્સકોન જે છે ને એ તાઇવાનની અંદર આવેલી છે. લગભગ મોટાભાગનું એપલનું જે આ એસેમ્બલિંગનું કામ અથવા જે ક્રિટિકલ પાર્ટનું મેન્યુફેક્ચરિંગનું કામ જે છે ને એ આ ફોક્સકોન જ કરે છે. તો હવે માની લો કે આ ફોક્સકોન એ સમજો કે આ એપલ જે છે એ એક ફિર્મ અથવા એક એકમ થઈ ગયું, આ ફોક્સકોન જે છે એ બીજું એકમ થઈ ગયું. તો આ બંનેની વચ્ચે પાર્ટનરશિપ થશે. અથવા તો બીજું સમજો, હવે ફોક્સકોનવાળા જે છે એ ભારતની અંદર યુનિટ નાખશે. ઓલરેડી બેંગ્લોરની અંદર નાખેલું છે, થોડાક 2-3 વર્ષ પહેલાં જ નાખેલું છે. તો બેંગ્લોરની અંદર જ્યાં યુનિટ નાખ્યું હશે તો એ પણ બીજી કોઈ એકાદી કંપની સાથે પાર્ટનરશિપ કર્યું હશે ને, તો ફોક્સકોન અને એ જે કંપની જે છે એની વચ્ચે એટલે ફિલ્મ ટુ ફિલ્મ વચ્ચેના રિલેશન સંબંધો જે છે એ પણ સુધરશે અને લાંબા ગાળા માટેના એ સંબંધો બનશે. એના કારણે ટેકનોલોજી ટ્રાન્સફર માટેનો રસ્તો સરળ બનશે. આ પ્રકાર જીવીસીનો આ પ્રકાર જે છે એના અંતર્ગત શું થશે, પર્ટિક્યુલરલી પાવરફુલ વ્હીકલ ફોર ટેકનોલોજી ટ્રાન્સફર એન્ડ શેરિંગ નો હાવ અલોંગ વિથ વેલ્યુ ચેઇન. તો આના કારણે બંને ઉદ્યોગો જે છે એ એકબીજા સાથે પોતે જે ફિલ્ડની અંદર એક્સપર્ટ હશે એ જાણશે. મતલબ કે ઇન્ફોર્મેશન શેરિંગ જે છે એ પણ સરળ પડશે અને બંને કંપની જે ફિલ્ડની અંદર એક્સપર્ટ હશે એને જે વાંધા પડતા હશે તો એ વાટાઘાટો દ્વારા સમાધાન સુધી પહોંચી શકશે. બીજું સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકશે. માની લો કે ભારત ગ્લોબલ વેલ્યુ ચેઇનનું ભાગ બની ગયું તો ભારતની અંદર સ્કિલ ડેવલપમેન્ટ પણ થઈ જશે. આમાં પણ તમે જે બટન સિટી જે છે એનું ઉદાહરણ લખી શકો છો. મેં તમને કીધું કે ચીનની અંદર બટન સિટી, તો અહીંયા કેવા બધા લોકો હશે કે બધા બટન બનાવવાની સ્કિલ ધરાવતા હશે. થ્રુ ફિલ્મ ટુ ફિલ્મ રિલેશનશિપ જીવીસી પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ જોબ લર્નિંગ એન્ડ એમ્પ્લોયર સેન્સર્ડ ટ્રેનિંગ વિધિન જીવીસી કેન બી ઇફેક્ટિવ મિકેનિઝમ ફોર સ્કિલ ડેવલપમેન્ટ. તો જીવીસીના એ બધા માધ્યમથી સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે. બીજું એમ્પ્લોયમેન્ટ જનરેશન, રોજગારીને એવું બધું મળશે. જીવીસીનો જો આપણે ભાગ બની જઈએ તો શું થશે, અલગ અલગ કંપની ભારતની અંદર આવી અને કેપિટલ ઇન્સેન્ટિવ પ્રોડક્શન જે છે ચાલુ કરશે. ભારતની અંદર રોકાણને એવું બધું કરશે. સમજો કે ફોક્સકોનવાળાએ ભારતની અંદર બેંગ્લોરની અંદર એપલ બનાવવાનું ચાલુ કર્યું, તો હવે એ બધા ફોક્સકોન કંપની અહીંયા આવશે, ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. બધા મજૂર અહીંયાથી લઈને ન હોય, મજૂર તો અહીંના આજુબાજુના લે, તો એમ્પ્લોયમેન્ટ જનરેશન એટલે કે રોજગારી મળશે. તમને એવું લાગે અહીંના મજૂર લે તો એમને જે છે એ બનાવતા કોણ શીખવાડે અથવા એનું એસેમ્બલિંગ કોણ શીખવાડે, તો આ બધા પહેલાં ટ્રેનિંગ આપે. બધા ટ્રેનિંગ આપે એટલે તો સ્કિલ મળે. તો હવે તમે સમજો બધા પોઈન્ટ એકબીજા સાથે જોડાયેલા જ છે. ત્યારે સ્કિલ મળે પછી એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી મળે. અને
રોજગારી મળશે, એમાં પણ ખાસ કરીને બીજી વસ્તુ, અહીંના જે મજૂર હશે એને સ્કિલ આપવામાં આવશે તો પ્રિસિઝન એટલે કે ચોકસાઈ જે છે એ પણ એમની અંદર જોવા મળશે. ભારતની અંદર અમુક વસ્તુ તમે જોઈ લેશે, અમુક મજૂર કેવા હોય કે જે આડું અવળું લેરી ખાતું આપણે છે ને કે આડું અવળું કોઈ યુનિફોર્મિટી જોવા ન મળતી, પરંતુ આ બધા પ્લાન્ટની અંદર યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે એટલે એમની અંદર એક ગુણ આવી જે પ્રિસિઝનનો કે જેમાં ચોકસાઈપૂર્વક જ બધું કામ કરે અને ક્વોલિટી જોબ જે છે એ પણ મળશે. આના કારણે પણ બધામાં વધારો થશે. બીજું ઇન્કમ જનરેશન, હવે નોકરીને એવું બધું મળશે તો ઓટોમેટિક તે ઇન્કમ આવક જે છે એમાં વધારો થશે. બીજું આના કારણે ભારતની જીડીપીમાં વધારો થશે, ભારતની પ્રોડક્શનમાં વધારો થશે. તમને એવું લાગે એપલવાળા જે છે એ નફો કરે તો એમાં ભારતની જીડીપીમાં કેમ વધારો થાય? તો આપણે બહુ પહેલાં જ વાત થઈ ગઈ છે કે જીડીપી એટલે શું? ઘરેલું, ડોમેસ્ટિક એટલે કે ઘર, આપણા ઘરની અંદર, ભારતના નકશાની અંદર ભારતની જે ટેરેટરી જે છે એની અંદર જેટલું કંઈ પણ પ્રોડક્શન થાય તો એ બધું ભારતની જીડીપીની અંદર તો એનો સમાવેશ થઈ જાય. તો અહીંયા બેંગ્લોરમાં બનતું હોય તો ભારતમાં જઈ જાય. આગળ વાત કરીએ. વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2020 અનુસાર એવું જાણવામાં આવ્યું છે કે જીવીસી પાર્ટિસિપેટની અંદર 1% જો વધારો થાય ને તો એના કારણે કેપિટલ ઇન્કમ અથવા કેપિટલ ઇન્કમ જે છે એ પણ 1% જેટલી વધી જાય છે, અથવા તો 2% એની કરતાં ડબલ જેટલો વધારો થાય એની કરતાં ડબલ જે છે એ કન્વેન્શનલ ટ્રેડ કરતાં વધી જાય છે. તો આ જે વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ જે છે એનો પણ તમે અહેવાલ જે છે આપી શકો છો. તો આ પણ ફાયદો છે. હવે આપણે જોઈએ જીવીસી સાથે વાંધો શું છે, કન્સર્ન, ચિંતાઓ કઈ કઈ છે. તો કે ગેઇન્સ ફ્રોમ જીવીસી પાર્ટિસિપેશન આર નોટ ડિસ્ટ્રીબ્યુટેડ ઇક્વલી અક્રોસ વિધિન ઇન્ડિયા. માની લો કે ભારત આ જીવીસીનો ભાગ બની જાય અને જીવીસીથી જે ફાયદો થવાવાળો છે તો એ સમગ્ર ભારતની અંદર એક સમાન રીતે વહેંચવામાં ન આવે. જેમ કે માની લો કે આ એપલનું ફોક્સકોમ જે છે એણે બેંગ્લોરની અંદર આ કંપની સ્થાપી તો એનો ફાયદો કોને મળશે? બેંગ્લોરને મળશે, બેંગ્લોરની આજુબાજુના એરિયાને મળશે. કંઈ એનો ફાયદો જે છે એ મેઘાલયની, આસામને કે હિમાચલને કે એને નહીં મળી જાય. એટલે કે આ સ્ટેટ એરિયા કન્ટ્રીની અંદર જે છે એ જે તે વિસ્તાર પૂરતી જે સ્પેસિફિક છે. બીજું એક્સપાન્શન ઓફ જીવીસીમાં જો વધારો કરવામાં આવશે, વધારો થઈ રહ્યો છે 2008 પછી ડ્યુ ટુ અ ડિક્લાઇન ઇન ઓવરઓલ, પરંતુ ધીમે ધીમે વાત કરીએ ને તો હવે આખા વિશ્વની અંદર ઇકોનોમિક ગ્રોથ ઘટી રહ્યો છે એટલે 2008 પછી આ જીવીસી જે છે એની અંદર એટલો બધો વધારો થઈ રહ્યો છે. અને બીજું આ ચીનની અંદર કોવિડને એ બધું આવી ગયું ને એના કારણે તો હવે બધા લોકો પોતાના દેશની અંદર તો આત્મનિર્ભર બને અને પોતે જ પોતાના દેશની અંદર જ બધું થાય એવી કોશિશ કરતા હોય છે. બીજું એબ્સન્સ ઓફ મેજર ટ્રેડ ઇનિશિયેટિવ, આખા વિશ્વની અંદર કોઈ ટ્રેડ રિલેટેડ એવી કોઈ પહેલ કરવામાં આવેલી નથી અને ટ્રેડ રિલેટેડ કોન્ફ્લિક્ટ જે છે એ પણ ધીમે ધીમે ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર વધી ગયા છે. અને બધા ડેવલપિંગ કન્ટ્રી જે છે એની અંદર તે જીવીસીની અંદર જીવીસીનો ભાગ બનવા માટે હોડ કોમ્પિટિશન જે છે એ રહેલી છે. બધા દેશને એવું જ છે કે હું બની જાઉં, હું જીવીસીનો ભાગ બની જાઉં. જેમ કે મેં તમને કીધું કે આ કોવિડ વખતે ચીનમાંથી બધી કંપની બંધ થતી હતી તો ભારત પછી સિંગાપોર પછી મલેશિયા અને થાઈલેન્ડ આટલા દેશોની વચ્ચે રેસ લાગેલી હતી કે હવે ચીનમાંથી જે કંપની બંધ થશે તો એ કઈ જગ્યાએ આવશે, કારણ કે એની માટે બેસ્ટ ડેસ્ટિનેશન આવડા હતા. તો આમાંથી એક જ દેશમાં છે. When production is in one country relies in input from its trading partner, the economic condition in other country affects the domestic activity. આના કારણે જે તે દેશની ડોમેસ્ટિક એક્ટિવિટીની અંદર પણ જે છે એને પણ અસર થાય છે. જીવીસીના કારણે જે છે એ ટ્રેડ બેરિયર પણ લાગી જાય છે, ટ્રેડ બેરિયરને એવું બધું પણ લાગે છે. હાઇપર સ્પેશિયલાઇઝેશન ઇન ટાસ્ક એન્ડ પાર્ટ્સ અક્રોસ બોર્ડર મીન્સ ધેટ ટ્રેડ બેરિયર્સ આર ઇન્કર્ડ મલ્ટિપલ ટાઈમ્સ. અને હવે હાઇપર સ્પેશિયલાઇઝેશનના કારણે ટ્રેડ બેરિયર વારંવાર એક કરતાં વધુ વાર લાગતા હોય એવું પણ જોવા મળે છે. જીવીસી જે છે એના કારણે જે છે કોસ્ટ ઓફ સડન ઇન્ક્રીઝ ઇન ટ્રેડ પોલિસીની અંદર પણ જે છે એ અનસર્ટિનિટી, અચોક્કસતા જે છે એ જોવા મળે છે, કારણ કે એ એકાદી પ્રોડક્ટ જે છે એ જ બનતી હોય એના કારણે. અને બીજું અહીંયા એ પણ સમજો આજે અચોક્કસતા કેમ જોવા મળે. માની લો કે આ ફોક્સકોમવાળા જે છે એ બેંગ્લોરની અંદર રોકાણ કરે છે તો એના કારણે ભારતની અંદર આઈફોનનું પ્રોડક્શન થઈ ગયું તો હવે ભારતની અંદર આ આઈફોન બન્યા તો ભારત આ આઈફોનનું શું કરશે? એક્સપોર્ટ કરશે. પરંતુ માની લો કે અચાનક જ ફોક્સકોમવાળા જે છે એવું કહે છે કે હવે આ બેંગ્લોરના પ્લાન્ટની અંદર અમે રોકાણ કરશું નહીં તો શું થશે? ભારતની અંદર આઈફોનનું પ્રોડક્શન અટકી જશે અને આપણે જે જૂના ઓર્ડર લીધેલા છે એ પણ હવે આપણે પૂરા કરી શકીશું નહીં. તો આના કારણે શું થશે? અચાનક જ તો ટ્રેડ પોલિસીની અંદર બદલાવ કરવો પડશે, કારણ કે આપણે ભાઈ આત્મનિર્ભર નથી, આપણે ઓલામની ઉપર આધાર રાખવાનો છે કે એ રોકાણ કરે ને એ શીખવાડે ને એ બધું બરાબર. એટલે ટ્રેડ પોલિસી પણ અચોક્કસ છે રહેલી છે. આમાં આપણે ફોરેન સપ્લાયર ઉપરની એ બધા ઉપર આપણે વધારે જે છે એ રાહ જોવી પડે. બીજું અહીંયા એ પણ સમજી શકો, હવે આપણે આ જીવીસીનો ભાગ બની ગયા, જેમ કે બેંગ્લોરની અંદર ફોક્સકોમનું આ જે છે યુનિટ ખુલી ગયું તો હવે ફોક્સકોમની અંદર એસેમ્બલિંગ થાય છે એટલે બધી વસ્તુ ફિટ કરવાનું. તો ફિટ કરવા માટે ઉપરથી પાર્ટ આવે એની રાહ જોવી પડે, ઉપરથી જે નાના ઇન્સ્ટ્રુમેન્ટ આવે તો એની રાહ જોવી પડે. તો એ પણ એક મોટી સમસ્યા છે. તો હવે માની લો કે પાર્ટ આવવાના બંધ થઈ ગયા તો આપણે મેન્યુફેક્ચરિંગ નહીં થાય તો પણ આપણે એક્સપોર્ટ જે છે નહીં કરી શકીએ. જીવીસીની અંદર એવું માનવામાં આવે છે કે વધુને વધુ વેસ્ટ, નુકસાન જે છે એ વધુ થતું હોય છે. શિપિંગ, લોજિસ્ટિક ચાર્જ ને એ બધું જે છે એ વધી જતું હોય છે, કારણ કે એક કરતાં વધુ દેશો જે છે એ સંકળાયેલા છે. બીજું આના કારણે પર્યાવરણીય નુકસાન પણ થોડું વધારે થતું હોય છે, જેમ કે ડમ્પિંગ પ્લાસ્ટિક વેસ્ટ ઇન્ટુ ડેવલપિંગ કન્ટ્રીઝ. ઘણી બધી વાર કેવું કરતા હોય આપણે જોયું કે આ આરએનડીની અંદર કોઈ કચરો કે એવું કંઈ થાય નહીં તો આરએનડી જે છે અમેરિકા એપલવાળા પોતાના દેશની અંદર કરે અને એ દેશને જો એવું લાગે ને
કે આ એકાદી એક્ટિવિટી છે, જેમ કે ડિસ્પ્લે ફિટ કરવાની, ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ કરવાની અથવા કેમેરો મેન્યુફેક્ચરિંગ કરવાની, કે આની અંદર રેડિયેશન વધુ થશે અથવા આની અંદર જે છે એ પોલ્યુશન વધુ થવાની શક્યતા છે, તો એ લોકો શું કરે, એ દેશવાળા, એ કંપનીવાળા એ આ પ્રકારના યુનિટ જે છે ને એ ડેવલપિંગ કન્ટ્રીની અંદર ટ્રાન્સફર કરી નાખે, કારણ કે એમને ત્યાંનું પર્યાવરણ નથી બગાડવું, યુરોપનું અમેરિકાનું પર્યાવરણ નથી બગાડવું, આપણી જેવા એશિયાના દેશોનું પર્યાવરણ બગાડે. તો આ એક રીતે એન્વાયરમેન્ટલ કન્સર્ન જે છે એ પણ આની સાથે જોડાયેલો છે. હવે ભારત જીવીસીમાંથી કયા કયા બેનિફિટ જે છે એ લઈ શકે, એની માટે કયા પગલાં ભરવા જોઈએ એ આપણે જોઈએ. તો પહેલાં તો ભારતે સૌથી પહેલું શું કરવું જોઈએ, તો કે ઇન્ડિયા શુડ એક્સપ્લોઇટ ઇટ્સ કોમ્પેરેટિવ એડવાન્ટેજ બાય એલિમિનેટિંગ બેરિયર ટુ ઇન્વેસ્ટમેન્ટ. ભારતની અંદર જેટલા પણ રોકાણ આવતા હોય, એ એફઆઈઆઈ હોઈ શકે, કે એફપીઆઈ હોઈ શકે અથવા એફડીઆઈ હોઈ શકે, આ જે કોઈ પણ હોય, એને જેટલા પણ બેરિયર નડતા હોય ને એ બધા દૂર કરવા જોઈએ. એના અંતર્ગત પહેલાં ભારતની અંદર લેબર જે છે ને એ સસ્તા કરવા જોઈએ. લેબર જે છે એ કોમ્પિટિશન પ્રાઇસ ઉપર મળી શકે ને એવું કામ કરવું જોઈએ. લેબર મજૂરોની વચ્ચે પ્રતિસ્પર્ધા થાય એવું કરવું જોઈએ. બીજું, ઓવર વેલ્યુડ એક્સચેન્જ રેટ્સ જે છે એ દૂર કરવા જોઈએ. ભારતની અંદર અમુક વસ્તુ જે છે એની અંદર એનો ભાવ થોડોક વધારે રાખેલો છે, તો એને ધ્યાને રાખવું જોઈએ. એની અંદર રિસ્ટ્રિક્ટિવ રેગ્યુલેશન લાવવું જોઈએ. બીજું, લિંકેજ રાખવી જોઈએ. કોની વચ્ચે, તો એમએસએમઈ, ડોમેસ્ટિક એમએસએમઈ જે છે અથવા સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એ બધાની વચ્ચે લિંક જે છે, જોડાણ જે છે રાખવું જોઈએ. મતલબ કે એક આ બનાવે છે, બીજું આ બનાવે છે, ત્રીજું કંઈક અલગ બને, તો ત્રણેયની વચ્ચે કંઈક જોડાણ હોવું જોઈએ. ત્રણેયનો કોન્ટેક્ટ એક જ જગ્યાએ થઈ શકે ને એવું હોવું જોઈએ. કોઓર્ડિનેશન હોવું જોઈએ આ બધાની વચ્ચે. કોઓર્ડિનેશન અહીં આપેલું છે, તો એના કારણે કેપેસિટી બિલ્ડિંગ એવું બધું જે છે થઈ શકશે. રિડ્યુસ ટ્રેડ કોસ્ટ, અને વેપારની કિંમત જે છે એ ઘટાડવો જોઈએ. ટાઈમ ઘટાડવાની કોશિશ કરવી જોઈએ. અને કસ્ટમ અને બોર્ડર પ્રોસિજર જે છે એ ઘટાડવી જોઈએ. કસ્ટમ અને બોર્ડર એટલે વિદેશમાંથી કંઈ વસ્તુ આવતી હોય તો એના કાગળિયા કામ નહીં, બધું તો એ ફટાફટ પતી જાય. કલાક, 2 કલાકમાં, અડધી કલાકમાં, 5 મિનિટમાં, 10 મિનિટ એવું કંઈક કરવું જોઈએ. એની માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ જે છે એની પણ જોગવાઈ જે છે એ કરી શકે છે. પ્રમોટિંગ કોમ્પિટિશન, ટ્રાન્સપોર્ટ ફિલ્ડની અંદર કોમ્પિટિશન થઈ શકે એવું કંઈક કામ કરવું જોઈએ. કનેક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવી જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બનાવવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કારણ કે આમાં કેવું થશે, જો ભારત ગ્લોબલ વેલ્યુ ચેઇનનો ભાગ બનશે તો ઇનપુટ ક્યાંથી આવશે, તો કે બહારથી જ આવશે, અને એક્સપોર્ટ જે કરવાનું છે એ પણ બહારથી જ કરવું પડશે. તો આપણા પોર્ટ જે છે એ મજબૂત હોવા જોઈએ. પોર્ટ ટેકનોલોજીકલી એડવાન્સ હોવા જોઈએ. અહીંયા એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બહુ ખતરનાક હોવું જોઈએ. આ કસ્ટમને એ બધું જે છે એ સારું હોવું જોઈએ. તમારે વિચારવાનું કે આવી ગમે ત્યારે ગ્લોબલ વેલ્યુ ચેઇનની વાત હોય ને તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલું છે. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે વસ્તુ જોડાયેલી હોય, જે પ્રક્રિયા આવતી હોય એ બધાને સુધારવું પડશે. પોર્ટની અંદર આપણે આઈસીટીનો ઉપયોગ કરીએ તો એ પણ સારું રહે. લોજિસ્ટિકની અંદર પણ આઈસીટીનો ઉપયોગ કરીએ તો એ પણ સારું રહે. જીવીસીના કારણે શું થાય, ફ્લેક્સિબલ ફોર્મેશન ઓફ નેટવર્ક ઓફ ફેરમ. આ ફેરમનું જે છે એ નેટવર્ક બનાવવું જોઈએ. આપણે આજે બનાવેલું છે, શું બનાવેલું છે, તો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને, તો આ એક સારી પહેલ છે. તો આવા વધુ વધુ બનાવવા જોઈએ. અથવા આપણે એવું જ કહી શકીએ કે જીવીસીને ડેડિકેટેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે બનાવવો જોઈએ. કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ, સ્ટેબલ પ્રેડિક્ટેબલ લીગલ એરેન્જમેન્ટ, ભારતની અંદર કાયદાને ને બધાને મજબૂત કરવા જોઈએ. અથવા કાયદા થોડા સરળ કરી નાખવા જોઈએ. કોન્ટ્રાક્ટ લાગુ કરવામાં જે વચ્ચે વાંધો નહીં પડે તો એને સુધારવું જોઈએ. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી જે છે એનું સંરક્ષણ કરવું જોઈએ. ભારતની અંદર આ આઈપીઆરનો સૌથી મોટો વાંધો છે, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ. કારણ કે ભારતની અંદર કોઈ પણ વસ્તુ હોય તો તાત્કાલિક એની કોપી બની જાય. તમે ટેલિગ્રામમાં એમાં જોતા હશો, પિક્ચર આવે ત્યારે તો 2 દીમાં આવી ગયો. અમુક વાર તો પિક્ચર આવીનું એની પહેલાં આવી ગયું. તમને એવું લાગે આવીનું એ પહેલાં કેમ આવી ગયું. વિદેશમાં રિલીઝ થઈ ગયું હોય તો અહીંયાથી ટેલિગ્રામવાળા અહીંયા રિલીઝ કરી દેતા હોય છે, બરાબર. આની પહેલાં એક મૂવી આવેલી હતી, ધ નન, તો વિદેશમાં રિલીઝ થઈ ગઈ હતી, ભારતમાં હજી રિલીઝ નથી. તો રિલીઝ થઈ પહેલાં ટેલિગ્રામમાં આવી ગઈ હતી. તો આવું બધું થતું એટલે કે આઈપીઆરના લોચા છે. તો ભારતે આ આઈપીઆર બાબતે કંઈક કડા કાનૂન બનાવવા જોઈએ અને એને અટકાવવાની કોશિશ કરવી જોઈએ. તો ઘણી બધી વાર કંપની આવતા ડરે, કંપનીને એવું લાગે કે અમે અહીંયા જઈને આ બનાવવાનું ચાલુ કરશું તો કોઈક કોપી મારીને બીજું આવું સસ્તું બનાવવાનું ચાલુ કરી દેશે. તો આઈપીઆર એ સળગતો મુદ્દો છે ભારત માટે. બીજું, ભારતે શું કરવું જોઈએ, નેશનલ સર્ટિફિકેટ, એટલે કે અમુક કંપનીને સર્ટિફિકેટ દઈ દેવા જોઈએ કે અમે સર્ટિફિકેટ આપી અને ખાતરી કરીએ છીએ કે આ કંપની જે છે ને એ તો કંઈ આડું કામ નહીં કરે, અથવા તો આ કંપની જે છે એની ઉપર તમે વિશ્વાસ મૂકી શકો છો. તો સર્ટિફિકેટના આધારે શું થશે, તો વિદેશની કંપની એ કંપની સાથે રોકાણ કરવામાં, રિલેશનશીપ સંબંધો સાધવામાં એ બધામાં ફાયદો કરાવી શકશે અને આંતરરાષ્ટ્રીય ધોરણોને આધારે બધું કામ થઈ શકશે એવી સામેવાળા દેશને ખાતરી થઈ શકે. રિલાયેબલ ટેક્સેશન રિજીયમ, ટેક્સ રિલેટેડ, જીએસટી રિલેટેડ અમુક સુધારા જે છે એ બધા કરવા જોઈએ. તો આવી બધી વસ્તુ રાખી શકો છો. આ આન્સર